બ્રાહ્મણ કહી રહ્યો છે કે એ તમારો મિત્ર છે પ્રભુ. હા, રૂક્ષ્મણીની સાથે ભગવાન 56 ભોગ જમવા બેઠા હતા. માં રૂક્ષ્મણી એમને આમ વીંઝણો વીંઝી રહ્યા હતા સ્વામીને. દ્વારપાળે આ સમાચાર આપ્યા છે. ભગવાને દ્વારપાળની સામે જોઈને પૂછ્યું, શું કીધું તમે? કોઈ બ્રાહ્મણ આવ્યો છે? હા પ્રભુ, બ્રાહ્મણ આવેલો છે. કહે છે દ્વાર પર ઉભો રહીને કે હું બ્રાહ્મણ છું અને કૃષ્ણનો ભાઈબંધ છું અને મારે કૃષ્ણને મળવું છે. પ્રભુએ પાછા જરાક ઊંચા થઈને હાથમાંથી કોળિયો નીચે મૂક્યો અને ભાણાને પ્રણામ કર્યા, અન્નપૂર્ણા માને, અને પછી પૂછ્યું એનું નામ કઈ બતાવ્યું તમને? નામ કીધું કશું? હા, ભગવાનનું શરીર અંદરથી એમના મનમાં વિવળવા આવવા માંડી છે. હા, એમની લાગણીઓ ઊભી થઈ છે, ઉમટવા માંડી છે. હા, અને એમણે પૂછ્યું કઈ મારો મિત્ર કીધો બ્રાહ્મણ?